सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नुमः। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं च व्यासो ततो जयमुदीरये। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः श्रीकृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थ्य भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नं नैव कर्तव्यो दासोऽहं तव केशव। बोलिए बाल कृष्ण लाल की जय। बोलिए श्री द्वारिकाधीश की जय। श्री सद्गुरु देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। गोविंद हरे गोपाल हरे गोविंद हरे गोपाल हरे। जय जय प्रभु दीन दयाल 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 हरे। श्री राम हरे श्री कृष्ण 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 हरे। जय जय प्रभु दीन दयाल हरे। जय जय प्रभु दीन दयाल हरे। गोविंद हरे गोपाल हरे गोविंद हरे गोपाल हरे। गोविंद हरे गोपाल हरे गोविंद हरे गोपाल हरे। जय जय प्रभु दीन
दयाल हरे जय जय प्रभु दीन दयाल हरे जय जय प्रभु दीन दयाल हरे जय जय प्रभु दीन दयाल हरे हरि बोल। श्री राम हरे श्री कृष्ण हरे 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 जय जय प्रभु दीन दयाल 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 हरे गोविंद हरे गोपाल हरे गोविंद हरे गोपाल हरे गोविंद हरे गोपाल हरे गोविंद हरे गोपाल हरे। प्रेम की ताली। जय हो। श्री कृष्ण गोविंद हरे मुरारे 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 हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा हे नाथ नारायण वासुदेवा श्री कृष्ण गोविंद हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा 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 हे नाथ नारायण वासुदेवा। बोलिए बाल कृष्ण लाल की जय। आओ દ્વિતીય સ્કંદની અંદર કથા આગળ ચાલે છે. આપણે બપોરી કથાને વિરામ આપ્યો ત્યારે આપણે કથા જોઈ કે ગંગાના કિનારે પરીક્ષિત રાજા પધાર્યા, હજારો સંતો ઋષિ મુનિઓ પધાર્યા. રાજાએ પ્રશ્ન કર્યો કે મને 7 દિવસમાં 7મા દિવસે મારે મરવું પડશે, એ શાપ લાગ્યો છે, પણ મને એનો ભય નથી. હા, મને એ ચિંતા છે કે 7 દિવસમાં મારું આત્મકલ્યાણ થશે, 7 દિવસમાં મને મોક્ષ આપે
એવું કોણ? ઘણા સંતો હતા, ઘણા ઋષિમુનિઓ હતા, દરેકે કહ્યું કે 7 દિવસમાં મુક્તિ કઈ રીતે આપી શકીએ, ઘણા વર્ષો લાગે. ત્યારે એક મત થયો કે એક વ્યક્તિત્વ એવું છે કે જે 7 જ દિવસમાં મુક્તિ આપી શકે, અને એ છે સુખદેવજી મહારાજ. જે પોતે મુક્ત હોય ને એ જ બીજાને મુક્ત કરી શકે. સુખદેવજી તો જીવન મુક્ત છે. વૈરાગ્યનું હાલતું ચાલતું કોઈ સ્વરૂપ હોય તો એ સુખદેવજી મહારાજ છે. વૈરાગ્ય ની કથા સાંભળવી અલગ છે, પણ વૈરાગ્ય જો જોવો હોય તો સુખદેવજી મહારાજ સ્વયં વૈરાગ્ય, સ્વયં ત્યાગ. કથા આપણે જોઈ, પ્રાર્થના કરી અને ભગવાને પ્રેરણા કરીને સુખદેવજી પધાર્યા. એનો અર્થ એ થયો સુખદેવજી કોઈના બોલાવ્યા આવ્યા નથી, અને સુખદેવજીને કોઈ તેડવા જાય તો સુખદેવજી એ રીતે આવે પણ નહીં. ગમે એટલા રથ મોકલો, ગમે એટલું ભલામણ કરો, દક્ષિણાનો લોભ તો એને છે નહીં. દુનિયાની કોઈ સમૃદ્ધિ, સંપત્તિનો જેને કોઈ મોહ નથી, એને તમે શું કહી શકો? કયા મોહથી તમે એને બોલાવી શકો? મોહ નથી, મમતા નથી, આસક્તિ નથી. એક જ રસ્તો છે, એની મેળે જો એની ઈચ્છાથી જો આવે આપોઆપ, તો એની મેળે તો કેવી રીતે આવે? એની મેળે આવે એવી કોઈ વ્યવસ્થા નથી. હા, એક જ રસ્તો છે, ભગવાનને પ્રાર્થના કરીએ અને ભગવાન એને પ્રેરણા આપે અને એની ઈચ્છા થાય કે મારે જવું છે. સંતોનું એવું જ હોય, જે સાચા સંત છે એનું એવું જ હોય. તમે કયો એમ ન ચાલે, એની ઈચ્છાથી ચાલે. એની ઈચ્છા હોય તો બરાબર. અંતે ભગવાને પ્રેરણા કરી, સુખદેવજી પધાર્યા. ગંગા કિનારે હજારો સંત મળ્યા છે. તારાઓના મંડળમાં ચંદ્ર શોભે એમ સુખદેવજી શોભે છે. સુંદર વ્યાસપીઠ ઉપર વિદ્યમાન થયા. પરીક્ષિતે એના ચરણ ધોયા, પૂજા કરી, વંદન કરીને કહ્યું કે મહારાજ, મને 7મા દિવસે તક્ષક નાગ કરડશે, મારું મૃત્યુ થશે, આ નિશ્ચિત છે. બસ મારી એટલી જ વિનંતી છે કે મને 7 દિવસની અંદર ઈશ્વર પ્રાપ્તિ થાય, 7 દિવસમાં મને મોક્ષ મળે. આમ કહી મૌન થયા અને ત્યાં પ્રથમ સ્કંદ પૂર્ણ કર્યો વ્યાસજીએ. આગળ અહીંયા દ્વિતીય સ્કંદ શરૂ થાય છે અને સુખદેવજી મહારાજ ની બોલવાની શરૂઆત થાય છે. અહીંયાથી સુખદેવ બોલ્યા બીજા સ્કંદમાં. પ્રથમ સ્કંદની અંદર એની પૂર્વ ભૂમિકા છે. કોણ કથા કરે છે આપણે ચર્ચા કરી ગયા. નૈમિષારણ્યમાં કથા કરે છે સુત પુરાણિકજી. જે પ્રસંગની ચર્ચા આપણે આખી કરી, પરીક્ષિત, એના પૂર્વજો, પાંડવો, એનું ચરિત્ર, અહીંયા સુધીની કથા સુત પુરાણિક કરતા હતા. હજી સુત પુરાણિકની કથા તો ચાલુ જ છે, પણ અહીંયાથી હવે સુખદેવજી મહારાજ કથા આરંભ કરે છે. અને સુખદેવજી બોલ્યા છે, શુકોવાચ વરિયાન એષ તે
પ્રશ્ન કૃતો લોકહિતમ રૂપ આત્મવિદ સંમત પુંસા શ્રોતવ્યાદિષુ પરઃ શ્રોતવ્યાદિનિરાજેન્દ્ર નૃણામ સંત સહસ્રશ અપશ્યતામ આત્મતત્વમ ગૃહેષુ ગૃહમેધિના. વર્યાન એષ તે પ્રશ્ન. સુખદેવજી કહે છે કે હે રાજન, તારો પ્રશ્ન જગતનું કલ્યાણ કરનારો છે. શું કહ્યું છે? વર્યાન એષ તે પ્રશ્ન. તારો પ્રશ્ન માત્ર તારું જ નહીં, જજો કૃતો લોકહિતમ રૂપ, આ સમગ્ર સમાજના કલ્યાણની વાત છે. કોને આત્મકલ્યાણ નથી કરવું કયો? કોને મુક્તિ નથી જોતી? કોને પોતાનું આત્મકલ્યાણ ની ઈચ્છા નથી? દરેકને છે. ગમે એવા પાપ કરતો હોય તો ઈચ્છા તો એવી જ હોય, મને મુક્તિ મળે. પણ તું કામ બંધન ના કરે છે, તારા કાર્ય બંધન ના છે, મુક્તિ ક્યાંથી મળે? ઈચ્છા તો દરેકની હોય. સુખદેવજીએ બહુ સરસ વાત કહી. કૃતો લોકહિતમ રૂપ. રાજા, તારો પ્રશ્ન માત્ર તારો નથી, સમષ્ટિ સમગ્ર સંસારનો છે. અને ખરેખર રાજા, આ પ્રશ્ન તે જો ન પૂછ્યો હોત તો આનો જવાબ ક્યારેય ન મળત. તે પ્રશ્ન પૂછ્યો છે એટલે એનો જવાબ દેવા સુખદેવજી આવ્યા. મને મારો એક પ્રશ્ન છે, જવાબ આપો. પરીક્ષિત સિવાય એવો કયો અધિકારી જીવ છે જેને માટે સુખદેવજી આવે? કદી ના આવે. પરીક્ષિતને કારણે આવ્યા. અને પરીક્ષિતે ભાગવત કથા સાંભળવા માટે એનો જે ભાવ છે, એની જે લાયકાત છે, એને કારણે એને તો ભાગવત કથા મળી, પણ એને મળી તો સમગ્ર સંસારને પણ મળી છે. જો સુખદેવજીએ કથા ન કહી હોત તો આક્રમ ન આવે. સમજી લેજો બરાબર. આ જે કઈ ઉપકાર અને આભાર છે એ પરીક્ષિત રાજાનો છે. પરીક્ષિત રાજાએ જો આ ન કર્યું હોત તો 7 દિવસની ભાગવત સપ્તાહ ન મળે. ભાગવત સપ્તાહ હતી, ભાગવત કથા હતી, સપ્તાહ નહોતી. ભાગવત કથા ભાગવત મહાપુરાણના શ્લોક છે 18,000. અસલ ભાગવત જો તમે કરવા જાઓ તો 5 વર્ષે પૂરું ન થાય. મિનિમમ 1 વર્ષ જોઈએ. 1 વર્ષ. અસલ ભાગવત 1 વર્ષનું છે તો 18,000 શ્લોક એના પૂરા થાય. સાંભળજો. હવે 1 વર્ષનું ભાગવત બેસાડે કોણ? બેહાડે તો સાંભળે કોણ? અવડો સમય કોની પાસે હોય? આ બધું કઈ રીતે શક્ય બને? કદાચ એટલે જ આવી ઘટના ઘટી હશે. જો પરીક્ષિત રાજા ન આવ્યા હોત તો આ ચમત્કાર ન બને. પરીક્ષિત રાજા પાસે કેટલો સમય હતો? 7 જ દિવસ. સુખદેવજીને કહ્યું, મહારાજ મારી પાસે 7 જ દિવસનો સમય છે, તમે જે કરો
મને કારણ કે 7મા દિવસે મારે તો મરવું પડશે, મારા 7મા દિવસે મને મુક્તિ મળી જાય એવું કરો. એટલે પરીક્ષિતને કારણે 1 વર્ષનું જે વિશાળ ભાગવત છે, સાગર છે, જે એને 7 દિવસની આ ગાગરમાં સમાવિષ્ટ કરી અને સુખદેવજી મહારાજે એ પરીક્ષિતને પાયું. અને 7 દિવસ પૂર્ણ થયા અને પરીક્ષિતને જ્યારે તક્ષક કરવા આવે છે, પણ એ પેલા તો એને મોક્ષ મળી ગયો. કથા છે, પરીક્ષિત રાજા પરમધામમાં ગયા, એનું શરીર માત્ર ત્યાં પડ્યું હતું, અંદરથી આત્મા જે છે એ તો ક્યારનો દ્વારિકાનાથના શરણમાં પહોંચી ગયો. તક્ષકે જેને દંશ દીધો એ માત્ર એનું પ્રાણ વિનાનું શરીર, જે ખોખું કહો, માત્ર શરીર હતું, એની અંદર પ્રાણ નથી. રાજા આમ બેઠા છે, એ તો યોગને કારણે એમ બેઠા છે, અંદરથી પ્રાણ તો ક્યારના પરમાત્માના ચરણમાં પહોંચી ગયા છે. આ પ્રમાણ મળ્યું. 7 દિવસમાં પરીક્ષિત રાજાને મોક્ષ મળ્યો. એનો અર્થ એ થયો કે પરીક્ષિતને મોક્ષ મળે તો બીજાને પણ મળી શકે. ત્યાર પછી આ ક્રમ આવ્યો અને પછી શબ્દ આવ્યો કે શ્રીમદ ભાગવત સપ્તાહનો અર્થ છે 7 દિવસ. સપ્તાહ એટલે 7 દિવસ. એમ તો રામાયણ 9 દિવસનું હોય તો રામાયણને માટે લખાય નવા પારાયણ, 9 દિવસનું છે એટલે નવા પારાયણ. ભાગવત 7 દિવસનું છે એટલે સપ્તાહ 7 દિવસ પર્યંત. બીજું પ્રમાણ, પરીક્ષિત રાજાની મુક્તિ અને મોક્ષ પછી એની ગતિ મળી. એ પછી 200 વર્ષ પછી ગૌકર્ણનું ચરિત્ર આવે છે. ગૌકર્ણએ પોતાના ભાઈ ધુંધુકારીને મોક્ષ આપ્યો. સાંભળજો, પરીક્ષિત રાજાના મોક્ષ પછી 200 વર્ષ પછી આ ઘટના ઘટી. 7 દિવસમાં આ જ ક્રમ, પરીક્ષિત રાજાનો જે ક્રમ હતો એ ઉઠાવી અને ગૌકર્ણએ કથા કહી એના ભાઈ ધુંધુકારીની મુક્તિ માટે. અને 7મા દિવસે ધુંધુકારી ભગવાનના પાર્ષદનું રૂપ ધારણ કરી ભૂતમાંથી ભગવાનનો પાર્ષદ થયો. હતો પ્રેત, પ્રેતમાંથી એના પાપ બળ્યા અને એમાંથી ભગવાનનો પાર્ષદ બન્યો. સુંદર મુગટ છે, એવા પિતાંબર છે, કાનમાં કુંડલ છે, લલાટમાં તિલક છે, એવો તેજસ્વી જાણે ભગવાન હોય. એમ જોઈને ગૌકર્ણને એમ થયું કે આ કોણ? ગૌકર્ણ ઉઠીને પગે લાગે છે. તમે કોણ છો? તમે વિષ્ણુ છો? તમે નારાયણ છો? આપ કોણ છો? બધા લોકો પગે લાગવા માંડ્યા. ત્યારે ધુંધુકારીએ કહ્યું, અરે અરે અરે, મને પગે ન લાગશો, હું ભગવાન નથી, હું તો ધુંધુકારી છું. હું તો મહાપાપી દુષ્ટ ધુંધુકારી છું. મને વંદન કરશો તો એક તો માંડ માંડ આમાંથી છૂટ્યો છું. માંડ માંડ પાપ બળ્યા છે, માંડ કઈક આ જગ્યા મળી છે. તમે પગે લાગો તો વળી મને પાપ લાગશે. મહેરબાની કરો, મને વંદન ન કરશો. હું તો ધુંધુકારી છું, ભગવાનનો પાર્ષદ થયો છું. અને હે ગૌકર્ણ, હે સંત, તારા ઉપકારમાંથી હું જીવનભર ક્યારેય મુક્ત ન થઈ શકું. દંડવત પ્રણામ કરે છે એના ભાઈને. ગૌકર્ણ નાનો ભાઈ છે, ધુંધુકારી મોટો ભાઈ છે. આ કોઈ ઉંમરથી મોટા હોય એટલે ઠીક છે, આપણે એને વડીલ તરીકે માન આપીએ, એની ના નહીં. પણ કોઈ ઉંમરથી મોટા છે
એટલું પર્યાપ્ત નથી. ઘણા ઉંમરમાં મોટા હોય પણ બાકી હાવ છોટા હોય. વિચારમાં સંકુચિત માનસ, સ્વાર્થી, નાની નાની બાબતોમાં આપણે એમ થાય કે આ વડીલના લક્ષણ છે, વડીલ આવા હોય. ખરેખર આ દુનિયામાં મોટો કોણ? ધ્યાન દેજો. આ દુનિયામાં જેનામાં ગુણ જાજા છે, જે સદગુણી છે એ મોટો છે. કેમ? એટલે તો આપણે સંતોને પગે લાગીએ છીએ. એક સંત હોય, યુવાન હોય. હવે સુખદેવજીનો દાખલો લ્યો. 16 વર્ષના સુખદેવજી, એને પગે લાગનારા લાખો વર્ષના સિદ્ધ સંતો એના ચરણમાં, એની જટા ખોલીને એના ચરણમાં દંડવત પ્રણામ કરે, એના ચરણની રજને મસ્તકે લગાવે. 16 વર્ષનો એક યુવાન, એને વંદન કરનારા વૃદ્ધ છે. લાખ લાખ વર્ષની ઉંમરના બધા સાધુઓ છે, વિરક્તો છે. દુનિયામાં ગુણથી માણસ મોટો છે. માત્ર ઉંમરથી મોટા છે એની ના નહીં, એનો વિરોધ ન કરી શકાય. પણ માત્ર એટલું પર્યાપ્ત નથી ભાઈ. મણ કઈ ન કરે ને તોય મોટા તો થઈ જ જાય. મોટા થવામાં કઈ કરવાની જરૂર નથી. પૈડા પાથરા રહીએ ને ખાઈ પીને ઉતારીએ ને તોય ધીરે ધીરે ઈ દીકરામાંથી ભાઈ થાય ને ભાઈમાંથી બાપુજી થાય ને બાપુજીમાંથી દાદા થાય ને પૂછો કે દાદાએ કર્યું હું? તો કે કાંઈ નહીં. ગામ આખાના લોહી પીધા, ઘર આખાને ગાયડું દીધું. એ તમે આવા છો ને, એ તમે તેવા છો ને. લતામાંય ગામ બધા અરે બાજે, શેરીમાંય બાજે, ગામમાંય બાજે. ગામમાં છાપ જ એવી હોય, આગેથી જોવે ને માણા ભડકે કે એ ઓલો આવે બાજોડકો. પાછો કેવાય હું? તો કે દાદાજી. તો દાદાજી તો એની મેળે મેળે થઈ ગયો. કર્યું શું? ધ્યાન દેજો. માણસ બધા સરખા છે, પણ માણસની કિંમત માણસમાં શું છે એનાથી એની કિંમત છે. માણસ પહેલું પૂછે, કોઈ મળે ને તો પહેલું પૂછે શું કરો છો? કઈ નહીં, બસ આટા ફેરા નડિયા પટીને 4 ટાઈમ ખાવા પીવાનું, ગામને ગાયડું દેવાનું, જી દેખાય એના વાંક કાઢવાના. बड़े हुए तो क्या हुआ जैसे पेड़ खजूर है, बड़ा हुआ तो क्या हुआ जैसे पेड़ खजूर. घना खजूरीનું ઝાડ હોય ને નાળિયેરનું, એવડા લાંબા ને મોટા ને વડીલ ને વૃદ્ધ થઈ જાય. કર્યું કઈ ન હોય, કોઈને પાણી પાવા ન મળે. નાળિયેર ઘણાય સરસ હોય, પાણી મીઠું પાણી, પણ કોઈ મળે નહીં. એનો કોઈ છાંયો ન આવે. जैसे बड़े हुए तो क्या हुआ जैसे पेड़ खजूर है. न छायो મળે ન કઈ કોઈને રાહત મળે તો આવા મોટા થવાનો શું ફાયદો છે? માણસની મહત્તા એના ગુણથી છે. એ કમ સે કમ કઈ ન કરે તો કમાઈને ઘરનું પાલન પોષણ કરે તોય સારું. જીવનભર ભલે ને જાજુ નહીં તો 60 વર્ષ સુધી કમ સે કમ ઘરનું, કોઈના ઉપર બોજ તો ન બને.
ઘણાનો સ્વભાવ એવો હોય છે. ઓલી પુરુષોત્તમ મહિનાની વાર્તા આવે છે ને કે એક ડોશીમાં પુરુષોત્તમ મહિનાનું વ્રત કરતા હતા. આ તો હું તમને યાદ કરાવું છું, તમે તો સાંભળતા જ હો. એક ડોશીમાં વ્રત કરે, બહુ સારા સ્વભાવ, બહુ સારો. આ જેનો સ્વભાવ સારો છે ને, આહા, આ એની જ વેલ્યુ છે ભાઈ. આ જેનો સ્વભાવ સારો, જેના કામ સારા. ઘણા હારા માણસ છે ને હારું જ કરી રાખે, સારું જ કરાય, કઈ સ્વાર્થ ન હોય તોય કોઈના કલ્યાણ માટે, કોઈના ભલા માટે. તો ડોશીમાને દીકરો પુરુષોત્તમ મહિના આવ્યો તો દીકરાને કહ્યું, બેટા મને ગંગા કાંઠે મૂકી જા, આ વખતે મને ગંગા કિનારે પુરુષોત્તમ મહિનો કરવો છે. તો દીકરો મૂકી આવ્યો, એક ઝૂંપડી બાંધી દીધી સરસ મજાની ગંગાને કાંઠે, અને થોડો ઘણો સરસામન મૂકી આવ્યો, મહિના દિવસનું સીધું સામાન. તો ડોશીમાં તો બહુ સારા. એને કહ્યું કે મારે આખો મહિનો મારે ઉપવાસ કરવો છે, મારે કોઈ લોટ દાળ ચોખા કંઈ જોતું નથી, હું ઉપવાસ કરીશ, ભૂખ લાગશે તો ફળ ફૂલ ખાઈશ. દીકરાએ કહ્યું કે નહીં, કદાચ હોય તો કામ લાગે. દીકરો જીવનો સારો હતો, ઘણું બધું ભરી દીધું ઝૂંપડીમાં, કેટલી બધી વસ્તુ અઢળક ભરી દીધી. બા તમને ક્યારેક ભૂખ લાગે તો તમે ખાજો. પકવાનના ડબરા, લાડુના ડબરા, તમે જોવો તો ઘણી બધી સીધું સામાન, ઘણી બધું ભરી દીધું. ડોશીમાં ખરેખર હાચા જીવના હતા. રોજ સવારે 3:30 3 વાગે ઉઠી જાય, સતત ભગવાનની પૂજા, ગંગા સ્નાન, ઉપાસના, આખો દિવસ ભક્તિ કરે. એને આંગણે કોઈ પણ આવે તો ઓલો ડબરા ભરીને દઈ ગયો તો ને દીકરો, એને કોઈને પકવાન આપે, કોઈને લોટ આપે, કોઈને ફળ આપે, કોઈને દાળ ચોખા આપે, ચોખ્ખું ઘી છે ઈ કોઈને આપે. જેટલું હતું એ ધીરે ધીરે કરીને એક 15 દીમાં તો બધું દઈ દીધું. કોઈની ઝૂંપડી આવે તો માજી કે બેટા પાણી આપું, એને પાણી આપે. એને ભૂખ લાગી હોય તો એને રોટલા ઘડી દે. પોતે ઉપવાસ કરે, પોતે માત્ર 1-2 ફળ ખાય અને કંઈ ન લે, બીજાની સેવા કરે. ચકલાઓને ચણ નાખે, ગાયો નીકળે તો ગાયોને લાડવા બનાવી ગાયને ખવડાવે. તમે ગાયને ગોળ ખવડાવો, ગોળ ઘરમાં હોય એ ગોળનો લાડુ બનાવી, ગોળ એમને સરસ મજાનો ગાયને તમે ખવડાવો. અથવા તો સારો રસ્તો, રોટલી બનાવી, એમાં ઘી ચોપડી, સરસ મજાનો ગોળ એની ઉપર સરસ આમ પાથરી અને એ રોટલીનો લાડવો બનાવી તમે ગાયને ખવડાવો. અને ગાય તમારો હાથ ચાટે તો તમારા સુતેલા ભાગ્ય જાગશે. તમારા હાથને જો ગાય ચાટશે તો તમારા દુઃખ જેટલા હશે એનો નાશ થશે. પણ ગોળ લઈને હાથ ચટાડવો, ઘણા તો એમને હાથ ચટાડે. હવે રેવા દે, ગાય કે તું લોહી પીતો આખો જા. ગાય ગાય કરીને પછી એમને હાથ ચટાડે. એલા ગોળ દે તું, એમને મફત હાવ. માણસ એવા હોશિયાર થઈ ગયા છે. આ હું જે કહું છું એ મારું નથી, એ તો પરંપરાથી ચાલ્યું આવે છે. ગાયને તમે રોટલી ને ગોળ ખવડાવો, તમારા ઘરમાં જીવનમાં કોઈ દી દુઃખ ના આવે, વિપત્તિ ના આવે. કેટલાક વિધાન તો સનાતન છે. ઘરમાં તુલસીનો ક્યારો હોય, સવારે વહેલા ઉઠી અને તમે સૂર્યને એક નાની ટબુડી ખાલી સૂર્યને અર્ઘ્ય આપો, ઉગતા સૂર્યને. સ્નાન કરીને 10:30 11 વાગે નાયા વિના ઘણા તો સૂર્યને આમ વંદન કરતા હોય. 11 વાગે કઈ પછી આવું ન હાલે. એ કઈ કહેશે નહીં, પણ જેવું કરશો એવું ફળ મળશે. સવારે વહેલું સ્નાન કરી સૂર્ય ઉદય થતા હોય અને તમે એને જળની અંજલિ અર્પણ કરો, એક પુષ્પ અર્પણ કરો,
જુઓ તમે કેવડી તાકાત છે. સૂર્ય પૂજા કરવાથી માણસ એમ કે ને શું મળે, હું તો એમ કહું છું શું ન મળે. શું ન મળે? સૂર્ય પૂજા કરવાથી આયુષ્ય મળે. 100 વર્ષ જીવવું હોય તો સૂર્ય પૂજા કરવાની, નાઈ ધોઈ. કોઈ દી બીમાર ન પડવું હોય, આરોગ્ય જોતું હોય તો સૂર્ય પૂજા. વિદ્યા જોતી હોય, બુદ્ધિ જોતી હોય, ખૂબ બુદ્ધિ આવે, ખૂબ ચતુરાઈ આવે, ખૂબ સમજણ આવે, એ જોતું હોય તો સૂર્ય પૂજા. આયુષ્ય, આરોગ્ય, બુદ્ધિ. હવે મહત્વની વસ્તુ આવે છે, રૂપિયા. રૂપિયા જોતા હોય જેને રૂપિયા જોતા હોય, ગેરંટી વાળી વાત છે. ખાલી 1 મહિનો કરીને જોવું. આદિત્ય નમસ્કારમ યે કુર્વંતુ દિને દિને. ઓહો, જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. 1000 જન્મ સુધી દારિદ્ર્ય નો આવે. શું આ શ્લોકમાં જ લખ્યું? 1000 જન્મ સુધી દારિદ્ર્ય ના આવે. આ શ્લોક કઈ મારો બનાવેલો નથી, આ તો મહાપુરુષો બનાવી ગયા છે. આદિત્ય નમસ્કારમ યે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ. આહા, દારિદ્ર્યમ નોપજાયતે. જન્માંતર સહસ્ત્રેષુ 1000 જન્મ સુધી દારિદ્ર્ય ના આવે. પણ ઉઠે કોણ? ઈ વાંધો લ્યો. અને ઉઠીને પેલું વેલું સીધું રસોડામાં જ ધ્યાન જાય. એલા કોક ચા નું ખર્ચ, ઉઠીને પેલું કામ ચા પીવા. હમણાં તો એનો જ જમાનો આવ્યો છે, નવું નામ આવ્યું ને, બેડ ટી. એટલે બેડ એટલે પથારી ઉપર બેસીને પીએ, એનું નામ બેડ ટી. પણ બેડ ટી નો એક બીજો અર્થ થાય. બેડ એટલે પથારી થાય ને બેડ એટલે ખરાબ. બેડ એટલે ખરાબ. ખરાબમાં ખરાબ ચા હોય ને તો નાયા વિનાની જે ઠપકારે ને. ચા પીવાની ના નથી. 2 કપ પીઓ હારા મસ્ત મજાના. એમાં રાજકોટની તો ચા ભાઈ ભાઈ. હમણાં આવશે, શાંતિ રાખજો. અને ખરેખર ઓ ભાઈ, રાજકોટ જેવી ચા તો દુનિયામાં ક્યાંય નહીં. હવે બધે ચાલુ થઈ ગયું. લ્યો, રાજકોટની ચા ની જે સિસ્ટમ છે, આપણે એમ થાય કે આને ચા કહેવાય, આને તો દૂધપાક કહેવાય. દૂધપાક, ઓહો, બાસુંદી જેવી ચા. હા, અમદાવાદમાં આવી સિસ્ટમ નહોતી. અમદાવાદ, બરોડા, સુરત, આપણે બધે જતા હોય ખબર હોય. ન્યા તમે જોવો તો ખેટલા આપા ન્યા બધે મળે. દુબઈમાં અરે મૂળ ઓલું ભલે ને થોડીક દે, પણ ઓલું જાણે કેમ કઢેલું, કઢીને જે ચા બનાવી હોય ને ભાઈ, ઈ જે એનો સ્વાદ. માણસો એમ કે છે ઓલા કે ને હળી ઊભી રહી જાય. અને રાજકોટ એટલે કાઠિયાવાડનું પાટનગર ને આપણું અસલ સૌરાષ્ટ્ર. આપણું સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ અને કાઠિયાવાડી માણસો, એમાં આપણો પહેલો નંબર એટલે આવે કે આપણે રાજકોટના. રાજકોટ તો પાટનગર અને શોખીનમાં શોખીન ગામ. હવારમાં જો ચા ને ગાંઠિયા મળે ત્યાં તો એમ થઈ જાય કે ઓહો, ચોટલી ઊંચી થઈ જાય. વાહ, ગરમા ગરમ ગાંઠિયા ને ચા.
એટલે ચોટલી લહેરમાં આવી જાય, આમ રમવા માંડે. હવે તો કોઈ ચોટલી રાખતા જ નથી. આ ઘણા હવારમાં રેસકોર્સે હાલે, કસરત કરે, દોડી દોડીને પરસેવો પાડે. ઈ જે પરસેવો પાડ્યો હોય ઈ પાછું જેટલું ખાધું હોય એના કરતા 4 ગણું પછી કેલરી પેટમાં પધરાવી દે. ગાંઠિયા, ચા, જલેબી. ત્યાં ઉતારવા આવ્યા હતા કે વધારવા આવ્યા હતા? આ વજન આમ ઉતરે પછી કે ઉતરતું જ નથી, કે રોજ અડિયું કાઢું રેસકોર્સમાં. ઉતરે ક્યાંથી? જેટલું ઉતરે એના કરતા જાજુ ખાઈ જાવ તમે. આ ઉતર્યું હોય 100 ગ્રામ ને 500 ગ્રામ ખાઈ જાય, કોઈથી ઘટે નહીં. હમણાં ઓલું ગીત આવેલું છે ને, ઘટે તો જિંદગી ઘટે રે, બીજું તો કાંઈ ન ઘટે. જિંદગી જ ઘટે ને એવા ધંધા હૈદરાબાદમાં બીજું ઘટે હું? આમ હે, નો પીવાનું પીવું, નો ખાવાનું ખાવું, બીડી તમાકાન, આમ નો અંદર જાય તો ધક્કા મારી મારી. પછી કે ઘટે તો જિંદગી ઘટે. ઘટે જ, જિંદગી જ ઘટે. હે, સૌથી દુનિયામાં માણસના જીવનમાં મહત્વની વસ્તુ હોય, મહત્વની સંપત્તિ હોય તો ઈ છે આરોગ્ય. આપણી કહેવત છે ને કે પહેલું સુખ તે જાતે નર્યા. પહેલું સુખ તે જાતે નર્યા. તબિયત હારી રહે એ મોટી સંપત્તિ. કરોડો રૂપિયાના અરબોની સંપત્તિ આવી જાય પણ ટીંગાઈ રહ્યા હોય, રોટલી અવડી કવડી હોય ને એ કોરી, કાં તો ડોક્ટરે ના પાડી છે. ઘીના ડબ્બા ભર્યા હોય પણ આંગળી અડાડવાની મનાય. તો આપણે કથા જોતા હતા, ઓલા ડોસીમાની વાત રહી ન જાય ક્યાંક. જોજો હું ભૂલી ન જાઉં. યાદ આવી ગયું. આમાં ઘણી વાર બીજે દી યાદ આવે કે ઓલા ડોસીમાનું શું થયું. કથાનો દોર એવો છે. આ પરસોત્તમ મહિનાની વાત છે અને ઈ ડોસીમાનું સત્કર્મ, સેવા બધાને એનું પરિણામ એ આવ્યું કે 1 મહિનો ઈ ડોસીમાએ ખૂબ તપ કર્યું, ભક્તિ કરી, ઉપાસના કરી, બીજાને સુખ આપવાના તમામ પ્રયત્નો કર્યા. 1 મહિનો ઈ ડોસીમાએ સતત ભગવાનના નામનું સ્મરણ કર્યું. પછી પરસોત્તમ મહિનો પૂરો થયો, દીકરો તેડવા આવ્યો કે હાલો બા હાલો. હવે પરસોત્તમ મહિનો પૂરો થઈ ગયો. બાએ કહ્યું કે હાલો બેટા, હવે હું જરા છેલ્લી વાર એક ગંગામાં ડૂબકી મારી લઉં. ત્યારે કહ્યું દીકરાએ કે ભલે માં, સ્નાન કરી લ્યો. ઈ ડોસીમાએ ગંગામાં ડૂબકી મારીને ઈ ડોસીમાં ઝૂંપડીમાં આવ્યા કપડા બદલવા માટે. વાળ ભીના હતા. ઈ કપડા બદલવા માટે ઝૂંપડીમાં આવ્યા, પણ એના વાળમાંથી જે પાણી પડતું હતું એ પાણી ઝૂંપડીમાં પડ્યું એટલે ઝૂંપડી આખી સોનાની થઈ ગઈ. આખી ઝૂંપડી સોનાની થઈ ગઈ. દીકરો તો વિચાર કરે, માં આ શું થયું? માએ રડતા રડતા કહ્યું કે બેટા, આ પરસોત્તમ ભગવાન પ્રસન્ન થયા, મારા પરસોત્તમ નારાયણ રાજી થયા. બેટા, આ જન્મ જન્માંતરનું દારિદ્ર્ય મટી ગયું. બેટા, દીકરો રાજી થયો. માના પગ પકડા કે માં, આ તમારા પુણ્યથી, કેને પુણ્યવાન પિતૃઓ થાય ને એની પેઢીઓ તરી જાય, આમે તરી જાય ને આમે તરી જાય. ગાડું ભરી ઝૂંપડી આખી, કારણ કે ભાઈ પછી ઝૂંપડી ત્યાં રખાય નહીં, હોનાની થોડી રખાય. દીકરોએ હોશિયાર ગાડા લઈ આવ્યો, 2 ઝૂંપડીને હામી નમી પેક કરી ગાડામાં કોથરા ઉપર વિટાડ્યા, કોઈ જોઈ ન જાય. ઘરે પહોંચાડવાની. ઘરે પહોંચાડી ઘરમાં લઈ આવ્યો. ઘરવાળીએ જોયું, ઓહો આ બધું શું છે? તો કે સોનું. આહા, ઘરવાળી તો ગાંડી થઈ ગઈ. આટલું બધું સોનું ક્યાંથી આવ્યું? તો કે મારી બાના પુણ્ય પ્રતાપે મળ્યું. આખી કથા કહી. મારી બાએ તપ કર્યું, વર્ષોથી આ તપ કરતા હતા મારી માં, અને ઈ માના તપના કારણે પરસોત્તમ ભગવાન પ્રસન્ન થયા.
એની 75 વર્ષની માનું આમ જોવો તો જિંદગીભરનું તપ હતું. એમનેમ કઈ નથી મળતું ભાઈ. આ એક પુરુષોત્તમ મહિનાથી ભગવાન નહોતા રીઝ્યા. માં જીવનભર કરતા હતા, આ ફળ મળ્યું. અને પછી તો આ માજી જે હતા ને એના દીકરાની વહુ, એટલે એની વહુ, એને એમ થયું કે સાસુમાને એટલું બધું મળ્યું, બહુ રાજી થઈ. રાજી તો બહુ થઈ. પછી એને વિચાર આવ્યો કે મારી સાસુને પરસોત્તમ ભગવાન ફળ્યા, જો આટલી હોનાની ઝૂંપડી મળી, આવો પ્રયોગ મારી બા કરે તો કેવું સારું. એટલે એ વહુની માં, હવે ઓલા છોકરાની હાહુ, વહુ કહે કે બા આ બધું કેવી રીતે થાય? તો કે બસ આવી રીતે. માજી બિચારા ભોળા હતા, બધું કહી દીધું. એટલે વહુએ નક્કી કર્યું, પિયર ગઈ, એની બાને બધું કીધું કે જો મારી હાવ ગાડું ભરીને હોનું લઈ આવ્યા. આવતો પરસોત્તમ મહિનો 3 વર્ષે આવશે, તમે ધ્યાન રાખજો. આ વખતે ગંગા કાંઠે જાજો. એની બા કે મને તો ગંગા કાંઠે મુદલ નો ગમે, મન ગંગા કાંઠે જ જવું નો ગમે. એની દીકરી કે જવાનું ને નાવાનું. ત્યાં તો એ ડોહીમાં કે એ ડોહી નામ હતું કડવી ડોહી. ખાલી કડવી નામ નહોતું, હતી કડવી. જો ઓહો, મગજની એ ખુનાટ. આખા ગામ રે ઝઘડે. એમાં વળી વહુ ને એમ કે મારી બા રહી નો જાવી જોઈએ, રેવા દે. દેખા દેખી કરવાને જાય એ તો અધૂરિયા કહેવાય. એની તો અધોગતિ થાય. દેખા દેખી કઈ સમજાય વિનાની ન કરે, સમજીને કરાય. 3 વર્ષ સુધી એની બાને સમજાવ્યા, જઈ જયંતી સમજાવે, જઈ જયંતી સમજાવે. ઓલી સવારમાં એક તો ઈ ડોહી ઉઠે જ 11 વાગે, અડધી રાત સુધી એના જેવી ડોહીને ભેગી કરીને ગંજી પતે રમે. ગામ આખાને બધી પંચાતું કરે. ઓલી કોણ છે? તો કે ઓલી પછા કાકાના દીકરાની વહુ છે. તો ઈ તો રિહામણે વહી ગઈ હતી ને, ઈ પાછી કેમ આવી? પણ તો તને હું વાંધો આવી? તો ના, ઈ કે આવી નો જોઈ. હાલો જોઈ તો ખરા, ઈ આવી કેમ? આનું હમું કેમ થઈ ગયું? આવી પંચાતડી ડોસી સમજાવી તૈયાર કરીને 3 વર્ષ પરસોત્તમ મહિનો આવ્યો ને પછી એને મોકલી કડવી ડોહીને ગંગા કાંઠે. આ વહુ ગઈ, એની માને માટે સગવડતા કરી. એનો પતિ ના પાડે, રેવા દે, તારી બા ને મારી બામાં ફેર છે. મારી બા ગંગા ડોસી છે ને તારી બા કડવી ડોસી છે. આ એનામાં નામાં ઘણો ફેર છે. નો સમજી ધરાર મૂકી આવી. એની બાને કીધું, બા હરખી રીતે ધ્યાન દેજો, સેવા કરજો, ભક્તિ કરજો, તપ કરજો, ઉપાસના કરજો, કોકના આશીર્વાદ લેજો. કમસે કમ મહિનો દી કોઈને ગાયડું ન દેતા. એની બા કે મને જો ગાયડું ન દઉં તો મને પચે નહીં. હા, મારે ગાયડું દેવી જોઈ, 2-3 વાર ઝઘડો કરવો જોઈ. જોઉં છું હવે કેવું તપ થાય છે, કરીશ. તું બધા ડબરા હરખા ભરજે, પકવાન નાન, ગાંઠિયા નાન, મારે જોહે બધું. વહુએ ડબરા ભરી દીધા, ઘણું બધું આપ્યું. જેટલું એની સાસુને આપ્યું હતું ને એના કરતા 4 ગણું આપ્યું. એમ કે મારી બા ખાઈ પીએ, આનંદ કરે. અને આ ડોસીએ મહિનો દી કોઈ દી હવારમાં વેલી ઉઠી નહીં, અને આખો દી એક જ ધંધો, ડબરા જ ઉઘાડે રાખે. ઓલામાંથી આમ ખાય, થોડુંક ઓમાંથી ખાય, થોડુંક ઓમાંથી ખાય. ખાઈને એક તો હતી 80 કિલોની, આ થઈ ગઈ 100 કિલોની. બધું ખાઈને ઝાપટી ગઈ. અને કોઈ પાણી પીવા આવે ને તો ગાયડું દે. કાંઈ પરબ છે? ધોઈડા આવોથી કોઈ આવીને કે માજી અહીં બેહું, તો અહીં કઈ તારા હાટું હું આવી છું? ખબર નથી પડતી? પરસોત્તમ મહિનો કરવા આવી છું. ઉપડ, અહીંથી ઉપડ. અહીં નો આવું, કારણ કે હું તપ કરવા આવી છું. ઓલા બધા નાના ગામના લોકો કે હવે આ તો તપ કરવા આવી છે કે લપ કરવા આવી છે. હખે કોઈ નીકળે તો ગાયડું દે, અને જે નીકળે એને કૂતરાની વાહે પાણા લઈને દોડે.
કૂતરા કે અમે આનું શું બગાડ્યું? એવો સ્વભાવ ખરાબ. આ તો સ્વભાવનું છે, નહીં ભક્તિ, નહીં પૂજા, નહીં પાઠ, નહીં વહેલું ઉઠવું, નહીં કાંઈ નહીં. અને આવું બધું પતાવીને પછી વળી હવે એના દીકરાને કીધું કે હાલો મારી બાને તેડવા. પરસોત્તમ મહિનો પૂરો થઈ ગયો. એને તો હાથ ગાડા લીધા, હાથ. ઝૂંપડી જરાક મોટી બનાવી, હાથે ગાડામાં હમાઈ જાય એવો બધો માલ. ત્યાં તો એ વોવે એનો ભાઈ ને એ બધું આખું મંડળ, એના પિયરનું બધું ભેગું, બધા ત્યાં પહોંચ્યા. બા હું કરો? ત્યાં તો બા ગાયડું મીંડા દેવા. અરે પણ બા ગાયડું કાં ગયો? તો કે પરસોત્તમ મહિનો તો કેદીનો પતી ગયો, તમે કરતા તા હું? અહીંયા બેદીથી હું હુકાઈને હાઠીકું થઈ ગઈ, હાલી હકતી નથી. આ સ્વભાવ. વહુએ કહ્યું કે બા કમસે કમ ગંગા કાંઠે તો શાંતિ રાખો. બા કે ગંગા કાંઠો હોય કે ગમે એ કાંઠો હોય, આ જે વ્યવહારે બધું થતું હોય એમ તો થાય ને. પછી કે ઠીક છે હાલો બા હવે તો બેસી જાઓ. એ તો તરત હળી કાઢીને ગાડામાં બેસી ગયા. એટલે વહુએ કીધું બા નાવું નથી? તો કે મને નાવું ફાવે નહીં, આ ગંગાનું પાણી ઠારી નાખે, મને શરદી થઈ જાય. તો કે બા તો તમે આ મહિનો રોકાણા તો તમે આમાં નાતા નહોતા? અરે ના રે ના, આમાં નવાય. પણ તો વેલા ઉઠીને નાવાનું હોય. અરે વેલા ઉઠીને નાવ તો તમારે દવાખાને જવું પડે. તો તમે નાતા નહોતા? તો કે હું નાતી હતી તો ખરી. 3-4 દિવસે એકાદ વાર આમાંથી પાણી લઈ તપેલામાં ગરમ કરી ડોલમાં ભરીને બપોરે 1:30 વાગે હું બહાર નાવ. હા, મને ગંગાજીને ગરમ કરીને નાય. ગંગાજી કે આમાં તારું કલ્યાણ મારે કેમ કરવું? ગંગાજીને ગરમ કર્યા ને, સાચી વાત. ગંગાજી ઓમ ગરમ થઈ ગયા હતા કે તું હવે આવ છેલ્લેથી, તારો વારો. છેલ્લેથી કીધું બા હવે બીજું બધું ઠીક છે, ડૂબકી કે મને ગરમ પાણી કરી દો ના હોય. કે એમ ન હોય, ડૂબકી મારવી પડે. જરા હાર એની નહોતા માનતા, ગંગાજીમાં નાયખાન ડૂબકી મારીને માન બારા નીકળ્યા. એને હાથ પકડીને કીધું હવે ધીરે પગલે તમે ઝૂંપડીમાં આવો, વાળ ભીના રાખજો, કોરા ન કરતા. એમાંથી ટીપા પડે તો પડવા દેજો. એ ટીપા જે પડશે ગંગાજીના, એ જલના જે બિંદુ પડશે એમાંથી જ આ ઝૂંપડી હોનાની થશે. ડોશીમાં કે એમ? ઝૂંપડી હોનાની ન થઈ. દીકરી કે બા કઈક તમારા નાવામાં ફેર છે, મહેરબાની કરો. આ ઝૂંપડી હોનાની ન થઈ. તો હવે કે હું શું કરું? તો કે તમે તમારી મેળે પ્રેમથી રાજી ખુશીથી નાવ. પેલી વાર તમને ધરાર ધક્કો માર્યો તો કે હાલો આ લોહી પી ગઈ, ગાયડું દેતા દેતા ઉપડા. બીજી વાર મૂળું ઝૂંપડી હોનાની કરવી. કરવું નથી કઈ ને, ખાવું દહીં, કરવું કઈ નથી. વળી પાછા ગયા, ગાયડું દેતા દેતા, ગાયડું બોલતા બોલતા ડૂબકી મારી અને ગંગાજીનો મગજ ગયો. ગાયડું બોલે છે મારી અંદર નાતા નાતા. બીજી વાર ડૂબકી મારીને એ ડોશીમાં જ્યાં બારા નીકળે ત્યાં ગધેડી થઈ ગયા. ગધેડી, માણસ માંથી ગધેડી થઈ ગયા. આ જમાઈ ને દીકરીને વિચાર કરે કે આ શું? ગધેડીને જોઈને વિચાર કરે. ગધેડી બહાર આવી કે વહુ એમ કે હે બા તમે છો? તો કે હોંચી હોંચી. બા તમે છો? તો કે હોંચી. પણ ત્યાં કેમ થયું? તો કે હોંચી હોંચી. કઈ બીજું બોલી શકે નહીં. હવે બીજું શું? જયારે જીભ આપી હતી ત્યારે બોલી નહીં. મહાપુરુષો ને આપણું ભાગવત એમ કહે છે કે એક માણસની જ જીભ એવી છે કે જે ભગવાનનું નામ બોલી શકે. જો મનુષ્ય જન્મની અંદર ભગવાનનું નામ નથી બોલ્યા તો પછી બીજા જન્મમાં અવળી લાંબી લાંબી જીભું મળશે. હે ગાય ને ભેંસ ને ઘોડા ને ગધેડા જીભું કેવી લાંબી,
પણ એનાથી ભગવાનનું નામ ન લેવાય. એ અધિકાર માત્ર માણસને ભગવાને આપ્યો છે. પછી તો ઘરે લઈ આવ્યા. હવે આનું શું કરવું? ઓલી વવે એની હાહુના પગ પકડા કે બા આનું શું કરું? કે કેમ થયું? તો કે આ તમારી કોપી કરવા મોકલી, એમાં હેરાન થઈ ગયા. એની હાહુએ કીધું કે હવે તો એક રસ્તો છે કે આવતો પરસોત્તમ મહિનો આવે 3 વર્ષ પછી, અને તેદી પાછી હું તપ કરવા જાઉં અને તેદી પછી ડૂબકી મારીને એના છાંટા જો આને ઉડાડું, તેદી વળી ગધેડીમાંથી વળી પાછી કડવી થઈ જાવી તો થઈ જાય. આ પરસોત્તમ મહિનાની વાર્તા છે. આ કઈ મારી ઉપજાવી કાઢેલી પણ નથી. આ બધી કથાઓ, આવી વાર્તાઓ પરસોત્તમ મહિનામાં આવતી હોય છે. પણ મૂળ મારો કહેવાનો અર્થ એ છે કે જીવનની અંદર માણસ તો બધા સરખા છે. માણસ માં શું છે એની જ કિંમત છે ભાઈ. માણસ માં શું છે, બાકી તો સમજી લેજો, ખાવું પીવું સૂવું બેસવું સાંસારિક સુખ ભોગવવા, દૈહિક સુખ ભોગવવા એ બધાય કરે છે. આહાર નિંદ્રા ભય મૈથુનંચ સામાન્ય એતત પશુભિઃ નરાણામ. આ ખાવું પીવું સૂવું બેસવું, નિંદ્રા કરવી, દૈહિક સુખ ભોગવવા, સંતાનો બાળકો, આ દરેક જીવને છે, દરેકને છે. પશુ પક્ષીઓને પણ છે. એ સુવે છે, એ દૈહિક સુખ ભોગવે છે, એને બાળકો છે, એનો પરિવાર છે. માણસ જો માત્ર એ જ કરે તો પશુમાન માણસમાં શું ફરક છે? એષામ વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ એહી મૃત્ય લોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરન્તિ. મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરન્તિ. કેવો સુંદર ભાવ બતાવ્યો છે. મહાત્મા ભર્તૃહરિ કહે છે, એષામ વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ. 7 ગુણ બતાવ્યા. 7 ધ્યાન દેજો બરાબર. જો આ 7 માંથી એક પણ નથી તો એહી મૃત્ય લોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરંતિ. તો ઈ શરીર ભલે માણસનું રહ્યું પણ ઈ માણસ નથી, એ માણસ રૂપી પશુ છે. કયા કયા ગુણ બતાવ્યા? એષામ વિદ્યા, પેલી વિદ્યા ન તપો ન દાનમ. વિદ્યા, તપ, દાન. પછી કયું? ન જ્ઞાનમ ન શીલમ, ચારિત્ર. ન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ. એકાદો પણ ગુણ હોય. દરેક જીવ માત્રમાં ભગવાન કુદરતી એને ગુણ આપે છે. કેટલાક ગુણ ઈશ્વર જ આપે છે. ઈશ્વરની રચના જેવી છે. દરેક જીવમાં, દરેક વ્યક્તિમાં, અરે દરેક વસ્તુમાં પણ ગુણ છે. જે ગુણ સોયમાં છે એ તલવારમાં નથી. જે કામ સોય કરે એ તલવાર ન કરી શકે. કપડું ફાટેલું હોય એને જો આપણે જોડવું હોય તો તલવાર શું કામ કરે? ત્યાં સોય કામ કરે. જો એટલે જગતની અંદર દરેકમાં ગુણ પણ છે અને અવગુણ પણ છે.
માણસમાં કઈ ની તો એકાદો ગુણ હોવો જોઈએ. જો એકાદો ગુણ પણ ન હોય અને છેલ્લો શબ્દ કયો ધર્મ, જો માણસમાં ધર્મ ન હોય તો એ માણસ જ નથી. એશામ વિદ્યા ન તપો ન દાનમ ન જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ. આ સાતમાંથી એકેય જો નથી તો એ માણસ નથી. ખરેખર તો માણસ રૂપી એ પશુ છે. ફરક એટલો છે કે એને પૂંછડું નથી ને શીંગડું નથી, બાકી છે પશુ. અતિ સુંદર ભાવ બતાવ્યો છે. સુખદેવજી કહે છે કે હે રાજન, તારો પ્રશ્ન માત્ર તારું જ નહીં, સમગ્ર સંસારનું કલ્યાણ કરશે, સમગ્ર વિશ્વનું કલ્યાણ કરશે. પરીક્ષિત ન હોત તો ભાગવત કથા કોઈને ન મળત, 7 દિવસનો ક્રમ ન મળે. આ ક્રમ મળ્યો 7 દિવસની અંદર. હજારો લાખો કરોડો અરબો જીવાત્માઓને મુક્તિ આપી, ગતિ આપી. એ ભાગવત મળ્યું એનું કારણ પરીક્ષિત રાજા છે. સુખદેવ કહે છે કે હે રાજન, શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્રશ અપશ્યતા આત્મતત્વમ ગૃહેષુ નિંદ્રયા હિયતે નક્વમ વયાયેન ચ વાવય દિવાચાર્થે અયા રાજન કુટુંબ ભરણેન. સુખદેવજી કહે છે કે હે રાજન, માણસનો જન્મ છે, જીવન છે, એ રાત્રિ ઊંઘમાં જાય છે, દિવસ કામકાજમાં જાય છે, અને આમ આખું જીવન એનું વ્યતીત થઈ જાય છે. પણ જે ભાગશાળી જીવ છે એને આત્મકલ્યાણનો વિચાર આવે છે. તો હે રાજન, આત્મકલ્યાણ માટેનો વિચાર આવવો એ પણ કૃપા છે. નહીતર તો મૃત્યુ પર્યંત એ યાદ પણ નથી આવતું કે મારું કલ્યાણ થાય, આત્મકલ્યાણ થાય એવો વિચાર પણ નથી આવતો.